હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું મેંદા કે રવાના ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી બનતા ક્રિસ્પી એવા મેથીના નાસ્તાની રેસીપી, જેને તમે 20 દિવસ માટે સ્ટોર કરીને ખાઈ શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। હવે ક્રિસ્પી એવો મેથીનો નાસ્તો બનાવવા માટે એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીને તેમાં 1 કપ જેટલા ફ્રેશ મેથીના પાનને આ રીતે ઝીણા સમારીને એડ કરી દઈએ અને તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ। અહીંયા મેથીના પાનને ઘીમાં રોસ્ટ કરવાથી નાસ્તો એકદમ ફ્લેવરફુલ બનશે અને રોસ્ટ કરેલા પાનમાં મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ રહેતો નથી અને નાસ્તો લાંબા સમય સુધી સારો રહેશે। તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મેથી સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે। તો ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સચરને થોડું ઠંડુ થવા દઈએ। તો હવે નાસ્તા માટેનો લોટ બાંધવા માટે અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલ છે। ત્યાર પછી તેમાં 3/4 કપ જેટલો ઘઉંનો જાડો એટલે કે કરકરો લોટ જે આપણે ભાખરી માટે યુઝ કરતા હોય તે એડ કરી દઈએ। હવે તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈએ। ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલા અજમાને હાથમાં લઈને આ રીતે મસળીને એડ કરી દઈએ। ત્યાર પછી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ। સાથે 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દઈએ અને અડધી ટીસ્પૂન જેટલો મરીનો પાવડર એડ કરી દઈએ। સાથે 2 ટીસ્પૂન જેટલા તલ એડ કરી દઈએ। હવે નાસ્તો ક્રિસ્પી બને તેના માટે 3 ટીસ્પૂન જેટલું ગરમ તેલ મોણ માટે એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ। અને હવે હાથની મદદથી મોણના ભાગને આ રીતે લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ। તો લોટમાં થોડું ગરમ તેલનું મોણ એડ કરવાથી આપણો નાસ્તો ખાવામાં ક્રિસ્પી અને સોફ્ટ બનશે। હવે તૈયાર કરેલા મેથીના મિક્સચરને લોટમાં એડ કરી દઈએ અને તેને હાથની મદદથી આ રીતે લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ અને લોટને હાથમાં આ રીતે લઈને દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે। મીન્સ મોણનું માપ આપણા લોટમાં પરફેક્ટ છે। હવે લોટમાં થોડું પાણી એડ કરતા જઈને સ્મૂથ અને કઠણ એવો લોટ બાંધી લઈએ। અહીંયા લોટ બાંધતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી આપણે એક સાથે એડ કરવાનું નથી, નહીં તો લોટ ઢીલો થઈ જશે તો આપણો નાસ્તો ક્રિસ્પી નહીં બને। હવે આપણો સ્મૂથ અને કઠણ લોટ તૈયાર છે। તો હવે તેને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈએ। હવે 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે તો લોટમાં તેલ લગાવીને તેને સારી રીતે મસળી લઈએ। હવે તેને વણવા માટે પાટલા પર થોડું તેલ લગાવી લઈએ। અહીંયા આપણે કોરા લોટનો ઉપયોગ કરવાનો નથી। આ રીતનું મીડિયમ સાઇઝનું લુયું લઈને વેલણની મદદથી મીડિયમ સાઇઝની પતલી એવી રોટલી વણી લઈએ। મેં અહીંયા આ રીતની રોટલી વણી લીધી છે। તો હવે તેનો એક સરખો શેપ આપવા માટે આ રીતનો કાંઠો કે ડબ્બાના ઢાંકણની મદદથી શેપ આપી દઈએ। તો હવે આ રીતનો શેપ આપીને છરીની મદદથી રોટલીને આ રીતે 4 ભાગમાં સારી રીતે ડિવાઈડ કરી દઈએ અને તે તરતી વખતે ફૂલે નહીં તેની માટે છરીની મદદથી આ રીતના વચ્ચે કાપા કરી લઈએ। આપણા એકદમ સરસ શેપમાં ટ્રાયેંગલ તૈયાર થઈ ગયા છે। બીજી બાજુ તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં તેને તળવા માટે એડ કરી દઈએ। તો શરૂઆતમાં આપણે તેને પલટાવવાની ઉતાવળ કરવાની નથી। તે આ રીતે ઉપર તરવા લાગે એટલે ઝારાની મદદથી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર પલટાવતા જઈને તરવાના છે। અહીંયા નાસ્તો તરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તો અહીંયા તે સારી રીતે તળાઈ ગયો છે। તો હવે ઝારાની મદદથી તેને લઈ લઈએ જેથી તેમાં રહેલો તેલનો ભાગ નીકળી જાય।
તો મેથીમાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે, જેને તમે સવારે ચાની સાથે પણ સર્વ કરી શકો છો. તો એકવાર બનાવીને 15થી 20 દિવસ માટે સ્ટોર કરી શકાય તેવો ટેસ્ટી એવો નાસ્તાની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.